નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના મહત્વના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી। મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 2024 લોકસભાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું। મહેસાણા લોકસભાના કોંગ્રેસ પાર્ટી તરફથી પસંદગી પામેલ એક ખેડૂત પુત્ર રામજી ઠાકોર પોતાના માદરે વતન તરેટી ગામથી ટેકેદારોની જંગી વિશાળ જનમેદની સાથે મહેસાણા શહેર ખાતેના જન આશીર્વાદ કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા। અહીં જન આશીર્વાદ સભામાં શૈલેષ પરમાર, વજીરખાન પઠાણ, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો, ધારાસભ્યો તથા મિત્રો, સ્નેહીજનો, ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ જન આશીર્વાદ સભામાં ઉમેદવાર રામજી ઠાકોરે પોતાની આન બાન અને શાન ગણાતી પાઘડી મંચસ્થ મહાનુભાવોના અને સવિશેષ ઠાકોર સમાજને જાહેરમાં સમર્પિત કરી હતી। આપણને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે મને બધા પ્રધાન બનાવો, મારી બહેનો 15 પૈસાનો કાગળ લખશે, તમારો ભાઈ તમારી વચ્ચે આવીને ઊભો રહેશે, આવી વાત કરી હતી। તમારા ખાતાની અંદર 15 લાખ રૂપિયા નાખવાની વાત કરી હતી, તમને 2 કરોડ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી। ત્યારે આપણને એવું થયું કે આ ઘરનો ભૂરો છે તો નારિયેળ ઘર હોમો નાખશે, એટલે આપણે બધા ગુજરાતની જનતાએ અને દેશની જનતાએ એમને વડાપ્રધાન બનાવ્યા। એમને શું કર્યું? પહેલો નારિયેળ ગુજરાતમાં નાખવાનો હતો તો એમને નાખ્યું અદાણી નાખવાના। બીજી વખતે એમને ચૂંટીને આપણે વડાપ્રધાન બનાવ્યા તો બીજું નારિયેળ નાખ્યું અંબાણી નાખવાના। આપણે તો લટકતી તલવાર જેવું થઈ ગયું, એટલે આ વખતે છેતરાતા નહીં। અને ઠાકોર સમાજમાંથી આવું છું ત્યારે દીકરા તરીકે વિનંતી કરું છું કે આ મહેસાણા લોકસભાની અંદર ઠાકોર સમાજે ખોબલે ને ખોબલે મત આપ્યા છે। અને તળેટી ગામના હીરાલાલ પરમાર જ્યારે સાંસદ લડતા હતા ત્યારે આ ગામે ગૌરવ લેવાની બાબત છે કે મુખ્ય બે સમાજ એ ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ। પાટીદાર સમાજ એમ કહે અને આગેવાનો કોંગ્રેસના કે આ વખતે ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ આપો, અમે એમની સાથે રહીને એને જંગી મતે અમે જીતાડીશું। બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાનોનું કોંગ્રેસનું ડેલિગેશન આવે અને ડેલિગેશન આવીને એમ કહે કે સાહેબ પાટીદાર સમાજને ટિકિટ આપો, અમે આ વખતે ઠાકોર સમાજ પાટીદાર સમાજને જીતાડીને બતાવીશું। આ રામ લક્ષ્મણની આ જોડી એ આ વખતે મહેસાણામાં ખૂબ મોટું કામ કરી જવાની છે। અપમાન થયું છે ત્યારે ગભંડી રાજાઓનો નાશ થયો છે। મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ થયું અને ચીરહરણ થયા પછી મહાભારતની અંદર જે યુદ્ધ થયું અને જે કૌરવોનો જે નાશ થયો એ નારીના લીધે થયેલું યુદ્ધ હતું। રામાયણ ગમંડીએ રાજા રાવણ કે જે માં સીતાનું અપહરણ કર્યું અને જો સીતાનું અપહરણ નારીનું અપહરણ કર્યું અને પછી એ યુદ્ધ થયું ને રાજા રાવણનો એ નાશ થયો। જ્યારે કોઈ ગમંડી રાજા, કોઈ પાખંડી રાજા જ્યારે ગાદી પર બેસતો હોય અને કોઈ નારીનું જો અપમાન થતું હોય અને જો રાજા એ નારીનું અપમાન કરનાર જો સજા ના આપે તો એ સજા કોણ આપે છે? સજા પ્રજા આપે છે। ચૂંટણી તાણે કોંગ્રેસ પાર્ટીએ ખરેખર તો સાહેબ હું વિચાર કર્યો ખબર પડતી નહીં। આજનો સૌ પ્રથમ તો આજે મારા ચૂંટણી પ્રચારમાં આજના મહેસાણાની ભૂમિ પર મને સમર્થન આપવા માટે, મારા હાથ મજબૂત કરવા માટે, મને ટેકો આપવા માટે રામજી ઠાકોર તું પાછો ના પડતો, અમે તારી સાથે છીએ એ વાત લઈને આજે બળદેવજી ઠાકોર ઉપસ્થિત છે, મારા યશવંત પટેલ ઉપસ્થિત છે, મારા દિનેશભાઈ ઠાકોર ઉપસ્થિત છે, બાબુજી ઠાકોર ઉપસ્થિત છે, કીધી ઝાલા ઉપસ્થિત છે, મારા અમીબેન ઉપસ્થિત છે અને મારા મોટા ભાઈ શૈલેષ પરમાર ઉપસ્થિત છે, મારા અરવિંદજી ઠાકોર ઉપસ્થિત છે, મારા બેન અલકાબેન ઉપસ્થિત છે અને મારા બાળશ્રી વજીરખાન પઠાણ ઉપસ્થિત છે, બાબુજી ઠાકોર ઉપસ્થિત છે।
ભાઈ અમારા અભિજીત ઠાકોર બની છે, ઊંડા ભાવ બની છે, સમગ્ર મારું મોડી મંડળ બની છે અને વિશેષ આજે ખૂબ મોટી સંખ્યામાં આવેલા અમારા દરેક સર્વદા કોંગ્રેસને મોનવા વાળો ભાગ રામજી ઠાકોર ઠેકાવવા વાળો ભાગ લાખ લાખ વંદને અભિનંદન પાઠવું છું. સમાજ રાખવાની દરેક અઢારે આલમ રાખવાની છે માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને ભોગે આપ રાખું છું. પાઘડીને લેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરવો છે આપણે મહેસાણામાં ઇતિહાસ મૂકવો છે. અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો એમ ચૂંટણી થયા છે અને આજ વખતે જે ધરતી પર બેઠા છે આપણે હીરાભાઈ પરમાર જે હીરા ચોક છે એના પણ અમારા ગામના મેમ્બર પાર્લામેન્ટમાં સભ્યતા તરીકે ચૂંટાયેલા હતા અને આજ ઘણા વર્ષો પછી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની આ ટિકિટ મને નહીં પરંતુ આપ સૌને મળી છે, એટલે મારી એકલાની નહીં પરંતુ આપણા સૌની આબરૂ તમારે સાચવવાની છે. કોંગ્રેસ પાર્ટીએ મારા જેવા ખેડૂત પુત્ર પર જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે તે આપ સૌના સાથ સહકારથી પૂરો કરીશ. ખેડૂત પુત્ર હોવાથી પોતાનું ટ્રેક્ટર જાતે ચલાવીને ડીજેના રાષ્ટ્રપ્રેમના ગીતોને સંગે વિશાળ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં બપોરના 12:39 વિજય શુભ મુહૂર્તમાં જિલ્લા કલેક્ટરને રામજી ઠાકોરે પોતાના વરદ હસ્તે મહેસાણા લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને આપ્યું હતું. અમારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ પ્રદેશના મોડી મંડળનો ખૂબ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાના તમામ મોડી મંડળનો ખૂબ આભાર માનું છું કે પાર્ટીએ જ્યારે એક સામાન્ય વર્ગમાંથી આવતા એક ખેડૂતને એક સમાજ સેવાની ટિકિટ આપી છે. પહેલાં તો મારા તમામ હોદ્દેદારોનો ખૂબ ધન્યવાદ દિલથી આભાર માનું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જનતાના અવાજ બનીને હું અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યો છું. કે કેટલા મતોથી જીતવાની આશા રાખો છો? આ વખતે મહેસાણામાં રેકોર્ડ બ્રેક થવાનો છે. 1 લાખથી વધુ મતો જીતવાનો છે. મહેસાણામાં રામ રાજ્ય રહેશે ફરીથી? 100% મહેસાણામાં આ વખતે ખુદ અમારી પાર્ટી રામજીને ઉતાર્યા છે તો 100% રામ રાજ્ય જવાનું છે. ઓકે. તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.